24 કલાકના વિશિષ્ટ કાર્યક્રમ વોટરના ઘરે રિપોર્ટર અંતર્ગત અમારી ટીમ અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલ વીર સાવરકર હાઇટ્સ 2માં પહોંચી. છેલ્લા 2 વર્ષથી રહેતા શાહ પરિવાર સાથે લોકસભા ચૂંટણીની સીધી વાત કરી. શું માનવું છે શાહ પરિવારનું? આવો જોઈએ. વોટરના ઘરે રિપોર્ટર કાર્યક્રમ અંતર્ગત ઝી 24 કલાકની ટીમ ગોતા વિસ્તારમાં આવેલા વીર સાવરકર હાઇટ્સ 2માં પહોંચી છે. ત્યારે અહીંયા જે પરિવાર છે શાહ પરિવાર, તેનાથી મંતવ્ય તેમનું જાણવાનો પ્રયાસ કરીશું કે મોદી સરકારનો જે છેલ્લા 4 વર્ષ 5 વર્ષનો જે કાર્યકાળ રહ્યો છે, કેવો કાર્યકાળ તેઓ માની રહ્યા છે. વોટરના ઘરે રિપોર્ટર કાર્યક્રમ અંતર્ગત હાલ આપણે વીર સાવરકર હાઇટ્સ 2 કે જે ગોતામાં આવેલું છે ત્યાં ઉપસ્થિત છે. આપણી સાથે શાહ પરિવાર અહીં ઉપસ્થિત છે. ખાસ કરીને આ જો લોકસભા સીટની વાત કરવામાં આવે તો અમિત શાહની ઉમેદવારી અહીંયાથી નોંધવામાં આવવાની છે. ત્યારે જે પરિવારજનો છે તેમનાથી જ વાત કરવાનો પ્રયાસ કરીશું અને જાણીશું કે જે લોકસભા જે ચૂંટણી આવી રહી છે, છેલ્લા જે 4 થી 5 વર્ષનો જે કાર્યકાળ રહ્યો છે, કેવી રીતે તેઓ માની રહ્યા છે અને શું જોઈ રહ્યા છે આગામી ભવિષ્યમાં. સૌપ્રથમ આપનું નામ અને જે મોદી સરકારનો જે કાર્યકાળ રહ્યો શું કહેશો? મારું નામ જીગર શાહ છે. હું એઝ અ ફેસેથી જોઉં તો એકાઉન્ટન્ટ છું. એકાઉન્ટમાં જોબ છે મારી. છેલ્લા 5 વર્ષમાં મેં જોઈ પ્રગતિ જોઈ છે, સારામાં સારી છે. મોદી સરકારનું કામ બેસ્ટમાં બેસ્ટ છે. બસ એની સામે જે કામ થઈ રહ્યું છે એમાં કોઈ ડાઉટ નથી, પણ થોડા ઇસ્યુ છે હજુ પણ જે સોર્ટ આઉટ કરવાની જરૂર છે. જેમ કે અમે રહ્યા છીએ ઓલમોસ્ટ 1 વર્ષ થઈ ગયું છે ને અહીંયા અમને, પણ અહીંયા પાણીનો બહુ પ્રોબ્લેમ છે. ગવર્મેન્ટ એ જોતી નથી, એ થોડું ધ્યાન આપવું જોઈએ. બીજી રીતે ઓવરઓલ કેન્દ્રમાં જોવું તો મોદી સરકાર સારું કામ કરી રહી છે. જેમ કે હમણાં રિસન્ટલી જે એર સ્ટ્રાઇક કરી, અત્યાર સુધીમાં કોઈ એવો પીએમ નથી કે જેને એર સ્ટ્રાઇક કરી. આ પહેલો પીએમ છે જેને પાકિસ્તાનમાં જેને એર સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનમાં અંદર ઘૂસીને મારીને બહાર આવ્યો છે. એની સામે આપણે છે જે રાહુલ ગાંધી, એ વારંવાર એમની પર આંગળી ચીધે છે કે આને આમ કર્યું, આને આમ કર્યું. પણ આઈ ડોન્ટ થિંક સો કે રાહુલ ગાંધી જો એવો પાકા પ્રૂફ નથી. જ્યારે પણ આવે છે બેઝ વિનાના પ્રશ્નો લઈને આવી જાય કે મોદી સરકારે આમ કર્યું, એની જો કોઈ એના એ નથી, બેઝ નથી એની જોડે કોઈ. એટલે હું નથી માનતો કે રાહુલ ગાંધી મોદી સરકાર સામે ટકી શકશે. જે અન્ય પરિવારોની પણ ગૃહિણીઓ પણ ઉપસ્થિત છે આપણી સાથે, તેમની સાથે પણ વાત કરીશું. શું છે આપનું નામ અને ખાસ કરીને જે 5 વર્ષનો કાર્યકાળ રહ્યો, કેવી રીતે આપ જોઈ રહ્યા છો આ જે સમયગાળાને? મારું નામ પ્રિયંકા શાહ છે. હું એક હાઉસવાઈફ છું. અત્યારે મારો સવાલ છે કે અત્યારે છોકરાઓની સ્કૂલની ફીસ બહુ જ વધારે છે, જે મિડલ ક્લાસ ફેમિલીને અત્યારે પરવડે એવું નથી. તો ખાસ કરીને કે એ ફીમાં ઘટાડો થાય તો હજુ વધુ સારું. અત્યારે મોદી સરકારમાં સારું છે, પણ હજુ ફીમાં ઘટાડો થાય તો વધારે સારું. અન્ય ગૃહિણી પણ આપણી સાથે ઉપસ્થિત છે, તેમનાથી બી વાત કરીશું. ખાસ કરીને મોંઘવારી જેવા અનેક પ્રશ્નો છે, તમે શું કહેશો? જે રીતે આ જે સમયગાળો રહ્યો સરકારનો, એને લઈને શું કહેવું છે આપનું? મારું નામ મંદાબેન બી શાહ છે. હું મોદી સરકારના ખરેખર કાર્ય સરસ છે એમનું, પણ મોંઘવારીના લગતા પ્રશ્નો છે. બોટલના ભાવ અત્યારે 800 રૂપિયા વધી ગયા છે, એનું કંઈક નિરાકરણ આવે તો સારું. શાકભાજીના ભાવ પણ બહુ વધેલા છે. બીજું, મોદી સરકારમાં સ્ત્રીઓ, બહેનો, બાળકો બધા આજે સુરક્ષિત છે. જ્યારે બીજી જગ્યાએ MP, UP એની અંદર તમે જુઓ તો ત્યાં કેટલાય બળાત્કારના કેસો થાય છે. એની જગ્યાએ ગુજરાતની અંદર આ બળાત્કારના કેસો ઘણા જ ઓછા છે. બીજું, આ જે અમને હાઉસિંગ બોર્ડના મકાનો મળ્યા છે, મકાનો સરસ છે, બધું જ સરસ છે, પણ એમાં ખાલી એક પાણીનો પ્રોબ્લેમ છે. એ એકલું સોલ્વ થાય એટલી જ અમારી વિનંતી છે, એ સ્વીકારવા તૈયાર. અન્ય પરિવારના સદસ્ય પણ આપણી સાથે ઉપસ્થિત છે, તેમનાથી બી જાણવાનો પ્રયાસ કરીશું. ખાસ કરીને લગભગ 5 વર્ષ હવે પૂર્ણ થવા આવી રહ્યા છે અને નવી હવે જે લોકસભા છે તેનું ગઠન થશે. કેવી રીતે આ કાર્યકાળને જોઈ રહ્યા છો તમે? મારું નામ વિકાસ છે. હું છેલ્લા 1.5 વર્ષથી અહીંયા રહું છું. હું જોઉં છું કે અહીંયા મોદી સરકાર દ્વારા જે કામ થયું છે બહુ જ સરાહનીય છે. આ નાનું મોટું જે કમીઓ છે એ પણ આવતા ટાઈમમાં સોલ્વ થઈ જશે. અને આપણા એરિયામાં અમિત શાહજી ઇલેક્શન લડવાનું એનું નામ ચર્ચામાં છે, અને આ આગળ આપણે બહુ જ સારી રીતે બીજેપીને આગળ લાવીએ, અને એને સિવાય કોઈ ઓપ્શન અત્યારમાં હાલમાં છે નથી. તો ક્યાંક ને ક્યાંક જે શાહ પરિવાર છે, જે કેટલાક સમયથી અહીં રહે છે, તેનું સ્પષ્ટ રીતે માનવું છે કે મોદી સરકારે જે કાર્યકાળ દરમિયાન જે સમયગાળામાં જે કામ કર્યું છે પ્રશંસનીય છે. સાથે જ તેમને તેમની આસપાસને લઈને થોડી જે સમસ્યાઓ છે તેનો નિકાલ ભવિષ્યમાં આવે તેવી આશાઓ રાખી રહ્યા છે. તેમજ જે મોંઘવારીને લઈને અમુક પ્રશ્નો છે તેનો નિરાકરણ આગામી જે સરકાર બને તેમાં આવે તેવી હાલમાં અપેક્ષા રાખી રહ્યા છે. કેમેરામેન જયમીન વ્યાસ સાથે અતુલ તિવારી, ઝી મીડિયા, અમદાવાદ.